તો આજે ફાઇનલી આપણો જે ટાસ્ક હતો સવારે પાણી પીવડાવવાનો દોસ્તો એનો હારો એસઆર બોલે ને આ કામ ચાલે મગર પેલી ટેકરીએ છે નહીં બરાબર કાકા તો અવાજ ના કરતા વિડીયો બંધ થઈ જવાનો બરાબર. હેલો ગાઈસ, તો આપણે બહુ ટાઈમ પછી ઘરનો બ્લોગ બનાવવા માટે આવી ગયા છે બરાબર. તો જોઈ શકો છો આપણી ગાડી છે, આપણો વારો છે ને આજે આપણે ફરીથી પાણી પીવડાવી રહ્યા છે બરાબર. જો કે બહુ દિવસ થઈ ગયા છે, અઠવાડિયું ઉપર થઈ ગયા છે બરાબર. એમને પાણી નહીં પીવડાવ્યું એટલે આજે તો એમને ફૂલ બરાબરનું પાણી પીવડાવવાનું છે. જોઈ શકો છો આ પાણી નહીં પીવડાવ્યું ને એટલે આ સુકાઈ ગયા છે, એની જે ડાળીઓ છે સુકાઈ ગઈ છે બરાબર. ત્યાં આગળ બી કેટલી બધી ડાળી છે નાળિયેરીની એ સુકાઈ ગઈ છે. એનું કારણ એ છે કે આપણે એને ટાઈમ ટુ ટાઈમ પાણી નહીં પીવડાવી શક્યા બરાબર. તો આજથી આપણે એને રેગ્યુલર પાણી પીવડાવીશું અને પાછી લીલીછમ કરી દઈશું, જેથી કરીને ગઈકાલ રાત્રે મેં બહાર વગર પંખે સૂતો એ બી આજે ઠંડી હવાના લીધે એકદમ શાંતિથી સૂઈ શક્યો બરાબર. પંખાની બી જરૂર નહીં પડી. એટલે આજે તો આ જેટલા બી પાના સુકાયેલા છે ને એમને લીલાછમ કરી દઈશું. એવું નહીં કે એક દિવસમાં રોજ જ પીવડાવીશું બરાબર. તો કન્સિસ્ટન્સી રાખવી બહુ જરૂરી છે. હર હર મહાદેવ. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા છે ઘરના ભાડામાં તો કે આજે પાણી પીવડાવી રહ્યા છે. બહુ ટાઈમ થઈ ગયો છે, પાણી નથી પીવડાવી શક્યા બરાબર. અઠવાડિયાથી બહાર હતા એટલે આજથી રેગ્યુલર આપણે પાણી પીવડાવીશું. તો એનો પણ બ્લોગ આવતો રહેશે, તમે સપોર્ટ બનાવી રાખજો બરાબર. હર હર મહાદેવ. હેલો ગાઈઝ, તો આજે ફાઇનલી આપણો જે ટાસ્ક હતો સવારે પાણી પીવડાવવાનો એ પૂરો થઈ ગયો છે બરાબર. આ બધી નાળિયેરીઓને પાણી પીવડાવી દીધું છે. હવે સવાર સાંજ રેગ્યુલર પાણી પીવડાવીશું બરાબર. તો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. હર હર મહાદેવ. તમે બી તમારા વાડામાં કંઈ ઝાડ બાર વાવ્યું એને ફૂલ પાણી પીવડાવજો અને રોજ ઠંડી હવાનો લાભ લેજો અને ચોખ્ખો ઓક્સિજન લેજો. હર હર મહાદેવ. ઓ દોસ્તો, અત્યારે પેલો જનોવાળો કેબી મળી ગયો હતો જે ઝીંગા પકડવા જાય ને મચ્છી પકડવા જાય ને શું કે પેલું વિડીયોમાં જોતા રહેજો એવું કહે છે ને, એ ભાઈ મળ્યો હતો બેંક ઓફ બરોડા બહાર. એને આપણો કોન્ટેક નંબર ને બધું લીધું છે. જોકે બિચારો મહેનત કરે છે ને એને થોડું એન્ગેજમેન્ટમાં ને એમે કોઈ એન્ગેજમેન્ટમાં પ્રોબ્લેમ આવે છે, મતલબ કે રીચ નહીં વધતી. કેમ કે એના એક ભાઈબંધે એનું એકાઉન્ટ કંઈ મચી ગયું હશે તો થોડું જે પબ્લિક હતું એ અનપબ્લિક પ્રાઇવેટમાં કરી દીધું હતું એટલે લોચો પડ્યો છે. બાકી આ રાકેશભાઈ બેઠા દોસ્તો એનો હારો એસઆર બોલે ને આ કામ ચાલે છે રાકેશભાઈનું. કાકા દોસ્તો કહી દો તમે બેન. દોસ્તો જયેશભાઈ, આપણા જયેશભાઈ છે બરાબર. બહુ ડાયા છે, હોસ્પોટ લઈને જ આપણીથી માની જાય છે ને મગર પેલી ટેકરીએ છે નહીં બરાબર. જોઈ શકો છો રાકેશભાઈની બોટનું જોરો શોરોથી કામ ચાલે છે. તો કાકા તો અવાજ ના કરતા વિડીયો બંધ થઈ જવાનો બરાબર. કેમ કે આરો વિડીયો ચાલતો હોય ને અવાજ આવે ને એટલે વિડીયો જોવાની મજા આવે ના. તો એ બી એક બોટનું કામ ચાલે. જો નર્મદા મૈયાના દર્શન કરી લેજો, તમારી બધી મનોકામના પૂરી થશે. જય નર્મદામાં. તો દોસ્તો લાઈક કરો, ફોલો કરો, જલ્દી કરો બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. જય નર્મદામાં. તો અમે જઈ રહ્યા છે જનોર. તો જોઈ શકો છો આ જનોર નજીક જ ઊભા છે બરાબર. ને આપણી આ સ્પ્લેન્ડર બાઇક લઈને નીકળ્યા છે આજે બરાબર. ને આ છે જનોરનું નારું ને આ છે મેને રાકેશભાઈ. તો વિડીયો લાઈક કોમેન્ટ કરતા જજો. હર હર મહાદેવ. દોસ્તો કંઈ કહેવું છે? દોસ્તો લાઈક કરો જલ્દી. ને તાપ લાગ્યો તો છાયડામાં ઊભા છે, આ લીમડાના છાયડા નીચે બરાબર. એટલે તમને બી તાપ લાગે તો લીમડાના છાયડા નીચે ઊભા રહેજો. હર હર મહાદેવ. તો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કોમેન્ટ કરતા જજો ને ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. આ છે આપણો ગામની ભાગોળ. જોઈ શકો છો કેટલી સુંદર લાગી રહી છે. અને બાકી આ ઝાડ બાર અંદર આવતા જ એન્ટ્રીમાં આવા સરસ મજાના ઝાડ જોવા મળે તો ગામ કેટલું સુંદર લાગે બરાબર. લાઈક કોમેન્ટ કરતા જજો ને વિડીયોમાં કોમેન્ટ કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.